રામ રામ ડાયરા જય માતા જય ગઈ માતા લોકો સ્વાગત છે મિત્રો અને આપણે લાઈવ મિલ્કિંગ વિડિયો લઈને આજે આવી ગયા છે. આપણે નવી ભેંસની ખરીદી કરી હતી. અત્યારે પાડો આવે છે 200 પાડાને ધવરાવું મિત્રો અને 202 કેટલું આવે આખા દીનું એવરેજ 30 લીટર ની એવરેજ છે મિત્રો આખા દિવસની. અને પાડો મિત્રો તમે જોઈ શકો છો હજી 3.5 મહિનાનો થયો છે અને 2.5 મહિનાની ગાયભણી છે આપણી પાસે. લઈ આવ્યા પછી ભળી ગઈ એમાં 1.5 મહિનાની બે ગાયભણી છે અને પાડો 3.5 મહિનાનો થયો. પાડો કેમ છે હવે મિલ્કિંગ કરીએ મિત્રો એટલું દૂધ થાય એ મેલે પબ્લિક ને બતાવવાનું છે. ઈ તો વાયલા જ આવી જાય મિત્રો. વાયલામાં દૂધ હોય ને એનો એક ભાગનું દૂધ એકલામાં હોય. જોઈએ બસ ગીરે આ રાઈટ પાસી અજે રાઈટ પાસી બસ પાડો મિત્રો આપણો શોખથી ઉજરવા રાખ્યો છે, બાકી વેચવાનો નથી. એટલે દોવાનું કરીએ ચાલુ આવામાં તમે ભેળ જોઈ શકો મિત્રો. બહુ હાથીનું બસું નહીં, માપની ભેળ અને બધી રીતના માપની મિત્રો. પાડો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો બ્લોગમાં. ને બીજા બધા પશુ બહાર પાડ્યા. અત્યારે આપણે એક દોવામાં નડાય નહીં એટલે આપણે વિડીયો ઉતારવો હોય એટલે નડી લઈએ વિડીયો ઉતારવા. બાકી તો હાલે બાર બધું તો આવી ગઈ છે મિત્રો. હાલો દોવાનું કરીએ ચાલુ. ઉભી રહ્યા દોવાનો મિત્રો લગાતાર ચાલુ જ છે. કાંઈ મામત દો મિત્રો, એક બાજુ પાડો આવતો હોય એક બાજુ જોતો હોય. એક બાજુ મિત્રો પાનું ધાવતું હોય તો થોડું પ્રોબ્લેમ તો આવે, કેમ કે પાનું નાનું નથી મિત્રો. પાડાની માને આખા દિવસનું મિત્રો 30 લીટર દૂધ છે એટલે આપણે ઉજેરો, કેમ કે મારું એને આવે એટલે બ્રીડ બની જાય એક મિત્રો. પાડાના બાપનું નામ છે મોરાડીયો, પાડાના માનું નામ છે કુંડી અને પાડાનું નામ રાખ્યું ધમો. આનું પાડાનું નામ છે મિત્રો ધમો રાખ્યું નામ. એ ઉભી રહે ઉભી રહે.
અને મિત્રો ક્યાંય આવી ભેંસ હોય જે બાર આપણે 10-12 લીટર દૂધ કરતી હોય એવી લેવી છે, કોઈ ધ્યાનમાં હોય તો કોમેન્ટ કરજો. આ કેશોદ તાલુકો લાગતો હોય ને આજુબાજુ ગામડાઓમાં હોય તો હજી એક લેવી છે મિત્રો. ઉભી રે. મિત્રો એટલું દૂધ દોર્યું છે, પાડા ધાવી લીધો, પાડા 82 ધાવી લીધા એટલે પાડાને બાંધી દઈ, પાછો બીજી દોવા. અને પછી 82 ધાવી જાય મિત્રો, પછી દૂધ દો એટલે પોટા બટકા ભરે, પછી ભેં વટકે એના કરતા બાંધી દેવાય. હવે તમે બતાવો બધું. ડોકા રહી ગયા હોય થોડા ઘણા લઈ લઈએ. જોઈ લો મિત્રો, આ ગ્લાસ બે પાટો આવી ગયો. આ ડોલ છે મિત્રો, 11 લીટર ની ડોલ છે. લાઈવ મિલ્કિંગ નો આજે વિડિયો બનાવી જ નાખ્યો મિત્રો. હજી મિત્રો આને ખોરાક નથી કર્યો, બાકી ડોલ છલકી જાય. बताइए. અને મિત્રો ગમે ત્યારે ભેં ધોવાઈ જાય પછી તમારે એકવાર ઠંડા પાણીથી ભેંના આસર એકવાર ધોઈ નાખવાના, એટલે દૂધના જે હોલ હોય એ બંધ થઈ જાય, બાકી બેક્ટેરિયા થવાની સંભાવના વધી જાય છે. પારું હોય ભેં હોય ખાય ને, બાકી ધોયા પછી અડધી કલાક બેસવા ન દેવે બીજું ભેં, કારણ કે બેક્ટેરિયા થવાની સંભાવના ઘટે. તો અને મિત્રો ધોવાઈ ગઈ છે. અને આ છે મિત્રો 11 લીટરની ડોલ છે, જોઈ શકો છો તમે. આમાં ઓછામાં ઓછું હોય છે 8.5-9 લીટર જેવું દૂધ છે, પણ આપણે 8 ગણી થઈ ગયા, 8-8.5 જેવું ગણી થઈ ગયા. તો 8 મિત્રો આ ગ્લાસરમાં જ પાડે જાય છે, એટલે 12 ને 8.5 જેવું છે, એટલે મિત્રો 12.5 લીટર દૂધ થયું ભેંને. એટલે વ્યાય ત્યારે મિત્રો ભેંમાં એક દિવસનું 30 લીટર દૂધ છે. તો આ પાડો આપણે શોખથી ગુજરવા જ રાખ્યો છે, જોઈ શકો છો તમે. આનો બાપનું નામ મોરાડીયો છે, મારું નામ કુંઢી છે ને આનું નામ ધમો છે મિત્રો. તો આજના માટે એટલું લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો. રામ રામ ડાયરા ને.